એકાઉન્ટિંગમાં વ્યવહારોને મુખ્યત્વે બે પ્રકારે વિભાજિત કરવામાં આવે છે: રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. આ બંને પ્રકારના વ્યવહારો ધંધાના નાણાકીય પ્રવાહ અને નાણાકીય સ્થિતિ પર સીધી અસર કરે છે. રોકડ વ્યવહાર કેશ ટ્રાન્ઝેક્શન. રોકડ વ્યવહાર એવા વ્યવહાર છે જેમાં માલ, મિલકત કે સેવાની ખરીદી વેચાણ કે અદલાબદલીના બદલામાં તરત જ રોકડ કે બેંક મારફતે નાણાંની લેવડદેવડ થાય છે. આ વ્યવહારોમાં તાત્કાલિક નાણાંની ચૂકવણી અથવા પ્રાપ્તિ થાય છે. ઉદાહરણો: માલની રોકડ ખરીદી, 50,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ્યો. આમાં રોકડ તરત જ ધંધામાંથી બહાર જાય છે. માલનું રોકડ વેચાણ, 30,000 રૂપિયાનો માલ રોકડેથી વેચ્યો. આમાં રોકડ તરત જ ધંધામાં આવે છે. ખર્ચની રોકડ ચૂકવણી, કર્મચારીને 15,000 રૂપિયા પગારના રોકડેથી ચૂકવ્યા. રોકડ બહાર જાય છે. આવકની રોકડ પ્રાપ્તિ, 5,000 રૂપિયા ભાડાના રોકડેથી મળ્યા. રોકડ અંદર આવે છે. મિલકતની ખરીદી, 1,00,000 રૂપિયામાં યંત્ર રોકડેથી ખરીદ્યો. એકાઉન્ટિંગ અસર: રોકડ વ્યવહારથી રોકડ સિલક અથવા બેંક સિલકમાં સીધો વધારો કે ઘટાડો થાય છે. આવા વ્યવહારોમાં કોઈ દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થતો નથી, કારણ કે ચૂકવણી કે પ્રાપ્તિ તાત્કાલિક થઈ જાય છે. ઉધાર વ્યવહાર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. ઉધાર વ્યવહાર એવા વ્યવહાર છે જેમાં માલ, મિલકત કે સેવાની ખરીદી વેચાણ કે અદલાબદલી થાય છે, પરંતુ તેના બદલામાં નાણાંની ચૂકવણી કે પ્રાપ્તિ ભવિષ્યમાં કરવાની હોય છે. આવા વ્યવહારોમાં તરત રોકડની લેવડદેવડ થતી નથી, પરંતુ દેવાદાર અને લેણદાર વચ્ચેનો સંબંધ ઊભો થાય છે. ઉદાહરણો: માલની ઉધાર ખરીદી. રમેશ પાસેથી 20,000 રૂપિયાનો માલ ઉધાર ખરીદ્યો. રમેશ ધંધાનો લેણદાર બને છે, જેને ભવિષ્યમાં નાણાં ચૂકવવાના છે. માલનું ઉધાર વેચાણ. સુરેશને 10,000 રૂપિયાનો માલ ઉધાર વેચ્યો. સુરેશ ધંધાનો દેવાદાર બને છે, જેની પાસેથી ભવિષ્યમાં નાણાં લેવાના છે. સેવાની ઉધાર પ્રાપ્તિ. ભાડું 5,000 રૂપિયા ચૂકવવાનું બાકી છે. આ ભાડા માટે કોઈ વ્યક્તિ કે સંસ્થા લેણદાર બને છે. મિલકતની ઉધાર ખરીદી. ફર્નિચર માર્ટમાંથી 70,000 રૂપિયાનું ફર્નિચર ઉધાર ખરીદ્યો. એકાઉન્ટિંગ અસર: ઉધાર વ્યવહારથી દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે. આ વ્યવહારોથી તરત રોકડ સિલક કે બેંક સિલક પર અસર થતી નથી, પરંતુ ધંધાની લેણાં, રિસીવેબલ્સ અને દેવા પેયેબલ્સમાં ફેરફાર થાય છે. આવા વ્યવહારોની નોંધ ચોપડામાં કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં લેવાના કે ચૂકવવાના નાણાંની સ્પષ્ટતા રહે. મુખ્ય તફાવત. મુદ્દો: રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર. ચૂકવણી પ્રાપ્તિ તરત જ રોકડમાં કે બેંક દ્વારા થાય છે, ભવિષ્યમાં થાય છે. રોકડ પ્રવાહ. રોકડ પ્રવાહ પર તાત્કાલિક અસર થાય છે. રોકડ પ્રવાહ પર તાત્કાલિક અસર થતી નથી. સંબંધ: કોઈ દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થતો નથી. દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય છે. નોંધણી: રોકડ કે બેંક ખાતા પર સીધી અસર દર્શાવે છે. વ્યક્તિગત ખાતા દેવાદાર લેણદાર પર અસર દર્શાવે છે. ઉદાહરણ: રોકડેથી માલ ખરીદ્યો, ઉધાર માલ વેચ્યો. રોકડ વ્યવહાર સરળ શબ્દોમાં અને મુદ્દાસર ટૂંકમાં સમજાવેલું છે. રોકડ વ્યવહાર કેશ ટ્રાન્ઝેક્શન. જ્યારે વસ્તુ ખરીદો કે વેચો અને પૈસા તરત જ આપો અથવા લો, તેને રોકડ વ્યવહાર કહેવાય. આમાં પૈસા રોકડા આપ-લે થાય અથવા બેંક ખાતામાંથી તરત જ લેવડ-દેવડ થાય, જેમ કે યુપીઆઈ ડેબિટ કાર્ડ. આમાં કોઈને પછીથી પૈસા આપવાના કે લેવાના બાકી રહેતા નથી. ઉધાર વ્યવહાર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. જ્યારે વસ્તુ ખરીદો કે વેચો પણ તેના પૈસા તરત નહીં, પણ ભવિષ્યમાં ચૂકવવાના હોય અથવા મળવાના હોય, તેને ઉધાર વ્યવહાર કહેવાય. આમાં એક વ્યક્તિએ બીજાને પૈસા આપવાના બાકી રહે છે. જેને પૈસા આપવાના હોય તે લેણદાર કહેવાય અને જેણે પૈસા લેવાના હોય તે દેવાદાર કહેવાય. ઉધાર વ્યવહારને ઓળખવા માટે કેટલાક ખાસ સંકેતો હોય છે, જે યાદ રાખવાથી સરળતાથી ખબર પડી જાય કે આ વ્યવહાર રોકડ નથી પણ ઉધાર છે. ઉધાર વ્યવહારની ઓળખ કેવી રીતે કરવી? વ્યક્તિગત નામનો ઉલ્લેખ. જો વ્યવહારમાં કોઈ વ્યક્તિનું નામ, જેમ કે રમણભાઈ, સુરેશભાઈ, અમીબેન, અથવા પેઢીનું નામ, જેમ કે વિશાલ ટ્રેડર્સ, શ્રીરામ કંપની આપેલું હોય અને રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય, તો તે ઉધાર વ્યવહાર છે. ઉદાહરણ: રમણભાઈને 5,000 રૂપિયાનો માલ વેચ્યો. અહીં રમણભાઈનું નામ છે અને રોકડ શબ્દ નથી, એટલે ઉધાર. રોકડ શબ્દનો અભાવ. વ્યવહારની વિગતમાં રોકડ
કેશ રોકડેથી, બાય કેશ બેંક મારફતે, થ્રુ બેંક, ચેકથી, બાય ચેક, ઓનલાઈન, ઓનલાઈન યુપીઆઈ જેવા શબ્દોનો ઉલ્લેખ ન હોય. જો કોઈ નામ આપેલું હોય અને આમાંથી કોઈ શબ્દ ન હોય તો તે ઉધાર છે. બાકી કે પછીથી ચૂકવવાના મળવાનાનો અર્થ. કેટલાક વ્યવહારોમાં સ્પષ્ટપણે ચૂકવવાના બાકી, મળવાના બાકી, શાખ પર, ઉધાર પર જેવા શબ્દોનો ઉપયોગ થયેલો હોય. ઉદાહરણ: દુકાનનું 2000 રૂપિયા ભાડું ચૂકવવાનું બાકી છે. આ ઉધાર વ્યવહાર છે. નામ અને રોકડ બેંક બંને હોય તો. જો વ્યવહારમાં વ્યક્તિ પેઢીનું નામ અને રોકડ અથવા બેંક શબ્દ બંને આપેલા હોય તો તે રોકડ વ્યવહાર ગણાય. ઉદાહરણ: રમણભાઈને 5000 રૂપિયાનો માલ રોકડેથી વેચ્યો. અહીં રમણભાઈનું નામ હોવા છતાં રોકડેથી શબ્દ છે એટલે રોકડ વ્યવહાર. ટૂંકમાં યાદ રાખવા માટે: નામ વત્તા રોકડ બરાબર રોકડ વ્યવહાર. માત્ર નામ અને રોકડ શબ્દ નહીં બરાબર ઉધાર વ્યવહાર. માત્ર રોકડ અને નામ નહીં બરાબર રોકડ વ્યવહાર. આ સંકેતોનો ઉપયોગ કરીને તમે કોઈપણ વ્યવહાર રોકડ છે કે ઉધાર તે સરળતાથી ઓળખી શકશો.